આપણો જન્મ ગમે તે વર્ણમાં થયો હોય, આપણે ગમે ત્યાં હોય, આપણે ભગવાનની ભક્તિ તો કરી જ શકીએ. એટલે આપણે કોઈ એવા ખોટા વાક ન કાઢી શકીએ કે મારો તો આમાં જન્મ થયો, હું જો બ્રાહ્મણ હોત તો હું તો આમ કરત, હું તો તેમ કરત. અરે ભાઈ, તમે શ્રેષ્ઠ કર્મ કરો તો તમે એના કરતાં પણ શ્રેષ્ઠ છો. બ્રાહ્મણ પૂજનીય છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પણ એનો મતલબ એ નથી કે એના સિવાય બીજા બધા નકામા છે. 4 ભાઈઓ, પૂજ્ય શંકરાચાર્યજી કહે છે કે 4 ભાઈઓ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો મોટો ભાઈ છે એ બ્રાહ્મણ છે, તો આપણે એને સૌથી મોટું પદ આપ્યું, તો આપણે એને મોટો બનાવ્યો, તો આપણે એને સૌથી સારા ગુણ હોવાના કારણે એને પ્રણામ પણ કરીએ છીએ, એને મોટી જવાબદારીઓ પણ આપવામાં આવી છે. બધા ભગવાનના જ સંતાન છે, તો ખોટા આપણે ભગવાન પાસે એવા વાક ન કાઢી શકીએ કે ભગવાન તમે તો મને આવો જન્મ આપ્યો, તમે મને આ ન આપ્યું. ઘણી વખત આપણે એમ ફરિયાદ કરીએ કે મારી પાસે તો એક અલગ સ્ટડી રૂમ છે નહીં, એટલે હું સારું સ્ટડી કરી શકતો નથી, હું કાંઈ સારું ક્વોલિફિકેશન્સ પ્રાપ્ત કરી શકતો નથી. જેટલા લોકો ટોપ 10માં હોય છે એ બધા પાસે સ્ટડી રૂમ હોતો જ નથી. કોક પાસે હોઈ શકે, પણ વધારે પડતા પાસે હોતો નથી. મહેનત કરીને જ એ આગળ આવે છે. કોઈ મોટો ક્રિકેટર હોય, કોઈ મોટા કથાકાર હોય, કોઈ અન્ય કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધેલા હોય, તો તેઓ એનું તમે જ્યારે સ્ટાર્ટિંગ જુઓ છો, એની મહેનત જુઓ છો, તો ખબર પડે એને સંઘર્ષ બહુ કર્યો હોય, એને પુરુષાર્થ ખૂબ જ કર્યો હોય, ત્યારે તેને સફળતા પ્રાપ્ત થઈ હોય છે. માટે કોઈ પણ બાબતમાં, કોઈ પણ જગ્યાએ નકરા ભગવાન પાસે વાક કાઢવા, ખાલી વડીલો પાસે આપણે વાક કાઢીએ કે તમે તો આ ન દીધું, તમે તો તે ન દીધું. અરે એણે બહુ આપ્યું છે ભાઈ. ખબર ન હોય એટલે આપણે બધાના વાક કાઢીએ, ખબર પડી જાય ત્યારે આપણને એટલી ખબર પડે આએ આટલું આપ્યું છે. ઘણા લોકો પાસે તો રહેવા માટે મકાન નથી હોતું, મારા બાપાએ મને મકાન આપ્યું. કેટલાય લોકો પાસે પહેરવાના, ખાવાના, કપડાં કે અનાજ હોતા નથી, મને એ પણ આપ્યું. ઝૂંપડામાં રહેતા હોય એને જોઈ ત્યારે ખબર પડે ચોમાસામાં અંગને ઢાંકી શકાય એટલા કપડાં પણ હોતા નથી, છત પણ હોતી નથી. અરે માગવા જાય છે, માગવું બહુ કઠિન છે ભાઈ. આપણે આ કાંઈ કરવું પડતું નથી, તો આપણા વડીલોએ આપણને ઘણું આપ્યું કહેવાય ને. તો માત્ર વાક કાઢીએ ન ચાલે. ઘણા લોકો તો રોતા હોય, ઘણાને ટેવ પડી ગઈ હોય, રોયા જ રાખવું, રોયા જ રાખવું. મારે ધંધો નથી, મારે આમ નથી, મારે તેમ નથી. ધંધો નથી તો તમે ધંધાની લાઈનને ચેન્જ કરો. પણ આ સમયમાં એવી ખોટી ફરિયાદો ન કરી શકાય. સાંજ પડીએ 500 રૂપિયા કમાવા એટલે સાવ ઇઝી વાત છે. આખો દિવસ તમે કામ કરો તો 500 રૂપિયા તો ગમે ત્યાંથી મળી જાય. 500 સાવ રમત વાત છે. હા, પણ કામ કરવું પડે. જેને કામ જ નથી કરવું એ તો 100 રૂપિયા ન કમાઈ શકે. જે કામચોર છે એ લોકો કાંઈ કરી જ ન શકે. માટે ખોટા રોદણા રોવાની. જેને મહેનત કરવી છે એને અન્ન પણ મળે છે, એને ધન પણ મળે છે. ઘણા લોકો તો છે એ બીપીએલમાં જ જીવતા હોય. બાપા હોય ત્યાં લગી કાંઈ કરવું જ નહીં. ભાઈ, બાપા છે ત્યાં લગી તું કંઈ કરતો નથી, પણ તું બાપા બનીશ તે દી ખબર પડશે કે આ કરવું બહુ જરૂરી છે. એટલા માટે જ છોકરાઓ મેચ્યોર થઈ જાય પછી જ એના લગ્ન કરાવવા. અને આપણો વિચાર આવે કે છોકરા માટે આપણે હવે છોકરીઓ ગોતવાની ચાલુ કરી દેવી છે, તો એ સમયે છોકરી પણ ગોતવી અને તેની સાથે સાથે છોકરાને તૈયાર પણ કરવો, મેચ્યોર પણ કરવો. સુખમાં સુખ કેવી રીતે ભોગવાય એ પણ સમજણ આપવી અને દુઃખમાં કેવી રીતે જીવાય એ પણ શીખડાવવું. જ્યાં લગી બાળક મેચ્યોર ન બને ત્યાં લગી એ પોતાનું સારી રીતે પાલન કરી નહીં શકે. મા બાપે પાલન કર્યું એ તો બહુ સારું હતું, એને કાંઈ ચિંતા જ નથી. પણ જ્યારે પોતાને પોતાનું પાલન કરવાનું આવશે ત્યારે જો વારસામાં સમજણ નહીં મળી હોય તો બહુ પ્રોબ્લેમ થશે. માટે વડીલોએ એને એ સમજદારી પણ આપવી, એને મેચ્યોર બનાવવું. મિત્રોની સાથે કેવી રીતે બેસવું, સમાજની સાથે કેવી રીતે રહેવું. એટલા માટે ઘણી જગ્યાએ જોવામાં આવે કે પિતા છે છોકરાના હાથે કામ કરાવે. તું હિસાબ કર, પછી હું ચેક કરી લઈશ, પણ તું હિસાબ કર. તો ખબર પડે કે ભાઈ તું તૈયાર છો કે નથી. તૈયાર ન હોય તો હું એને તૈયાર કરું. સામાજિક રીતે પણ એને તૈયાર કરવું, ધાર્મિક રીતે પણ તૈયાર કરવું. દાન ક્યારે આપવું, કોને આપવું અને કોની મદદ કરવી એ બધી ખબર હોવી જોઈએ. સમાજમાં સારા ખરાબ, સાચા ખોટા બધા જ માણસો હોય છે, તો એની વચ્ચે કેવી રીતે જીવન જીવવું એ સમજદારી આપવી જ પડશે. કારણ કે જો એ સમજદારી નહીં હોય
તો તે માત્ર પૈસો કમાવામાં, માત્ર પોતાની ને પોતાની વાતમાં એટલો બધો ગૂંચવાઈ જશે કે એને પોતાનું જ સારું કરતા નહીં આવડે. આપણી જે ફરજો છે, આપણી જે જવાબદારીઓ છે એ આપણે નિભાવવી જ પડશે. કારણ કે તો જ આપણા બાળકનું કલ્યાણ થવાનું છે, તો જ આપણા મિત્રનું કલ્યાણ થવાનું છે, તો જ આપણા પાડોશીનું કલ્યાણ થવાનું છે, તો જ આપણા કોન્ટેકમાં જે કાંઈ પણ છે, આપણા કારીગરો, આપણા સાહેબ, આપણા બોસ, આપણે જે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, તે આપણને લાગુ પડતા જે કોઈ પણ વ્યક્તિ હોય, મને જેટલી ખબર પડે છે એ હું બીજાને કહું તો બીજાનું સારું થશે અને થશે. ક્યાં સમજણ શક્તિ વાપરવી અને કોને સલાહ આપવી એ પણ જરૂરી છે. ખોટા માણસને સલાહ આપવા જાઓ ને તો એ સામે આવીને ચોટે, એટલે એને સલાહ ન આપવી. ભેંસ પાસે ભાગવત ન કરાય, કૂતરા આગળ કથા ન કરાય. આવું વડીલો પાસેથી તમે પણ સાંભળ્યું જ હોય અને મેં બહુ સાંભળ્યું છે. ગુરુજી પાસે, વડીલો પાસે ગમે તેને સલાહ ન અપાય ભાઈ. સંસારમાં કેટલાય તો એવા હોય કે એ પોતાની રીતે જ જીવતા હોય, ન કોઈનું, ન એ બાપાનું માને. કેમ તો એના બાપાએ કોઈનું ન માન્યા હોય, એ ક્યાંથી માને? સમાજમાં હોય આવા, ઘણા બધા હોય ભાઈ. ઘણી જગ્યાએ જોવા મળે કે કોઈ વ્યક્તિ સારો હોય પણ એના છોકરાઓ એને ન રાખતા હોય, કારણ કે એ સારો તો હોય પણ એટલો બધો સારો ન હોય કે એ એના બાપને રાખ્યો હોય. એણે પોતાના બાપાને રાખ્યા નથી તો એના છોકરાઓ એને રાખતા નથી. જેસી કરની વેસી ભરની. તો એટલા માટે જ સમજદારી જરૂરી છે, એટલા માટે જ સંસ્કાર આપવા જરૂરી છે. માત્ર મનીથી કાંઈ ન થાય. જીવનમાં જો હની જોતું હોય તો સમજદારી હોવી જોઈએ. હની એટલે મધ, મની એટલે પૈસો, બધાને ખબર છે. ખાલી પૈસો કમાવતા ન શીખડાવવું, પૈસો કેવી રીતે સાચવવો અને કઈ રીતે વાપરવો, ક્યાં વાપરવો એ પણ શીખડાવવું જ પડશે. ખાલી નાણાંથી કાંઈ ન થાય ભાઈ. પૈસા તો બધા પાસે હોઈ શકે પણ એનો સદુપયોગ કઈ રીતે કરવો. જીવનમાં વસ્ત્ર તો બધા પાસે હોય પણ સામાન્ય ખબર બધાને હોય. શિયાળામાં ક્યાં પહેરાય, ઉનાળામાં ક્યાં પહેરાય. શિયાળામાં ટાઢ લાગે અને રેનકોટ પહેરીને કોઈ બહાર નીકળે તો કોક એને ગાંડા કહે ને. કેમ તો કે ખબર છે બધાને કે ભલે કાપડ જ રહ્યું પણ એ આ સમયે ન પહેરાય. તો આને જ સમજણ શક્તિ કહેવાય કે પૈસો તો છે જ પણ ક્યાં વપરાય, ક્યાં ન વપરાય એ આપણને ખબર પડવી જ જોઈએ.